નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે કે જે અંતર્ગત શહેરના અનુવ્રત દ્વાર ખાતે એબીવીપી હલ્લાબોલ મચાવ્યો છે કે જેમાં અમદાવાદમાં વિદ્યાર્થી સાથે બનેલી ગંભીર ઘટનાને લઈને વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. સુરતમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે કે જેમાં શહેરના અનુવ્રત દ્વાર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદમાં વિદ્યાર્થી સાથે બનેલી ગંભીર ઘટનાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતભરમાં વિદ્યાર્થીઓ સાથે બનતી આ ઘટનાને રોકવા એબીવીપી મેદાનમાં આવ્યું છે. ગુજરાતભરમાં વિદ્યાર્થીઓ માટે ઉગ્ર દેખાવ કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ અને પોલીસને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓ સાથે બનતી ગંભીર ઘટના રોકવામાં આવે તેમ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આજ રોજ શિક્ષણ વિભાગને લઈને જે શિક્ષણ પરિસરમાં જે ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે આપણે કર્ણાવતીમાં જે અમદાવાદમાં જે ઘટના ઘટી એના પછી જે કચ્છમાં જે ઘટના ઘટી એના પછી જુનાગઢમાં જે ઘટના ઘટી છે, જે વિદ્યાર્થીઓને સેફટીને લઈને જે વારંવાર કંઈ ના કંઈ ઉલ્લેખ આવતું જાય છે. વિદ્યાર્થીઓને સેફટીના કારણે એમને સેફટી નહીં મળતી. આટલું વિદ્યાર્થીઓ જુનાગઢમાં જે 17 વર્ષના વિદ્યાર્થી એક હોસ્ટેલમાં 4-5 વિદ્યાર્થીઓ મળીને મારી દેવામાં આવે છે. કચ્છમાં જે એક વિદ્યાર્થીને યુનિવર્સિટીના બહાર જ ગળો કાપી દેવામાં આવે છે. પછી અમદાવાદમાં જે ઘટના ઘટી છે જેમાં એક વિદ્યાર્થીને છુરીના ગોપીને એને મારી દેવામાં આવે છે. છતાં એ કચ્છમાં અધ્યાપકના ઉપર વિદ્યાર્થી થકી હાથ ઉપાડી દેવામાં આવે છે. જે આ એક આપણા શિક્ષણ પરિસરમાં એક શરમજનક ઘટના છે. જે એક આપણે ગુરુજીનો જે આપણે જે આદર કરતા હોઈએ છીએ, આપણે ગુરુજીને ઉપર આપણે હાથ ઉપાડીએ અત્યારે શરમજનક છે. જેને લઈને પૂરા પ્રાંતભરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજેના દિવસે દરેક જિલ્લા અને દરેક જગ્યા મહાનગરોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. જેમાં જે સેફટીને લઈને સીએમ સાહેબ અને શિક્ષણ મંત્રી અને ગૃહ મંત્રાલયમાં આ જાણ થાય, જેથી જે વિદ્યાર્થીઓને સેફટીને લઈને કડક કંઈક નિયમ બનાવવામાં આવે અને પેટ્રોલિંગ જે કોલેજોના બહાર પરિસરના બહાર જે પોલીસ થકી પેટ્રોલિંગ કરવામાં આવે, સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને વિદ્યાર્થી થકી થોડું નુસન્સ ના વધે. જે આપણે સિગરેટના જે શિક્ષણ પરિસરના બહાર જે બધા જે લુખ્ખા તત્વ જે લોકો હોય છે એ લોકોને ત્યાંથી દૂર કરવામાં આવે, જેનાથી શિક્ષણ પરિસરમાં સારો માહોલ હોય એને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે. બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.